જાણો, શ્રાપ અને આશીર્વાદ એ કેવી વ્યક્તિઓ આપી શકે છે। શાસ્ત્રો અનુસાર સત્ય બોલવું એ વાણીનું તપ માનવામાં આવ્યું છે। જે વ્યક્તિ એના આખા જીવનમાં કોઈ દિવસ ખોટું બોલ્યો જ ન હોય તેવી વ્યક્તિએ વાણીનું તપ કર્યું એમ માનવામાં આવે છે। પછી આવી વ્યક્તિ જો કોઈને આશીર્વાદ આપે તો એ પણ ફળે છે અને શ્રાપ આપે તો એ પણ ફળે છે। પૂર્વકાળે ઋષિમુનિઓ, દેવી દેવતા અને મહાન સત્યવાદી વ્યક્તિઓ હંમેશા સત્યભાષી રહીને વાણીનું તપ કરતા, જેથી એમના આશીર્વાદ અને શ્રાપ એ બંને જ ફળતા। શાસ્ત્રોમાં સત્યની તાકાતને ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવી છે। ભગવાન શિવે કહ્યું છે કે સત્ય સમાન બીજો કોઈ જ ધર્મ નથી, માટે ભગવાનના પ્રિય બનવા માટે બને એટલું સત્ય જરૂર બોલવું જોઈએ। જય માતા।